સિલિન્ડરની ખેંચતાણ ખેડબ્રહ્મામાં પણ જોવા મળી। ખેડબ્રહ્મા શહેરમાં ગેસ સિલિન્ડર બુકિંગ માટે લાંબી કતારો જોવા મળી। ખેડબ્રહ્મા શહેરમાં મીરા ગેસ એજન્સી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો। ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસના નિયમની અફવાથી લોકોને ભયનો માહોલ। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જે વચ્ચે ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘરેલું ગેસને પૂરતો જથ્થો મળી રહે અને વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી મીરા ગેસ એજન્સી ખાતે ગેસ સિલિન્ડર બુકિંગ માટે સુચારુ આયોજન કરેલ છે અને મીરા ગેસ એજન્સી તરફથી લોકોને ખોટી અફવા ઉપર આવવું નહીં તેવું મીરા ગેસ એજન્સીના માલિકે જણાવ્યું કે તમે ઓનલાઈન બુકિંગ કરાવો। ઓનલાઈન બુકિંગ 24 કલાક જ ચાલુ છે અને તમે રાત્રિ સમયે બુકિંગ કરશો તો થઈ જશે અને ગેસના બાટલાની કોઈ પણ જાતની તીવ્ર અછત નથી। જેમ ગાડી આવે છે તેમ વિતરણ કરવામાં આવે છે તેવું મીરા ગેસ એજન્સીના માલિકે જણાવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરમાં ગેસ સિલિન્ડર બુકિંગ માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી હતી। ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ પછી જ બીજો સિલિન્ડર મળશે તેવી અફવાઓ ફેલાતા ગૃહિણીઓ સહિત પુરુષોએ બુકિંગ માટે ખોટી ભીડ કરી હતી। અફવાઓના કારણે લોકોને જરૂર ન હોવા છતાં સિલિન્ડરનો સ્ટોક કરી રહ્યા છે અને સંગ્રહ ખુલ્લે રોકવા માટે સરકારે બુકિંગના નિયમો ફેરફાર કર્યા હોવાનું સામે આવ્યું છે। તો ખેડબ્રહ્મા શહેર અને તાલુકાની જનતાને આવી ખોટી અફવાઓમાં આવવું નહીં। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। નમસ્કાર, મીરા ગેસ સર્વિસ ખેડબ્રહ્મા, અનિલ જે તરાલ। બુકિંગ ચાલુ જ છે, થોડું ધીમું ચાલે છે પણ રાબેતા મુજબ છે। કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી। 11 તારીખે ગાડી આવી હતી, વિતરણ ચાલુ છે। 12 તારીખે ગાડી આવી હતી, વિતરણ ચાલુ છે, શાંતિપૂર્ણ ચાલુ છે। કોઈ એવું ડબલ બુકિંગ થઈ જાય છે, ડબલ મતલબ કે બધા જ ઉહાપો કરીને કરવા મળ્યા છે, એટલે બુકિંગ ધીમી ગતિ ચાલે છે પણ રાત્રે વધારે અનુકૂળ આવે છે અને બુકિંગ થઈ જાય છે।